તમને ખબર છે હવે ખેડૂતો માટે આવશે ખાસ ઓળખપત્ર. આ અન્નદાતા કાર્ડ તમને મળશે સરકારી યોજનાઓનો સીધો લાભ. જો તમે ખેડૂત છો તો આ માહિતી ચૂકી ના જઈશું. ખેડૂતો માટે ખુશ ખબર, અન્નદાતા કાર્ડથી મળશે સરકારી યોજનાઓનો સીધો લાભ. કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું, રજીસ્ટ્રેશન પ્રક્રિયા શું છે તે જાણો. અન્નદાતા કાર્ડ એ ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે બનાવવામાં આવી રહેલ એક યુનિક ફાર્મર આઈડી અને રજીસ્ટ્રી છે. આ કાર્ડનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને સરળતાથી અને સીધો પહોંચાડવાનો છે. અન્નદાતા કાર્ડનો હેતુ ખેડૂતોને એક સંકલિત ડેટાબેઝ બનાવવાનો છે, જેમાં તે પોતાની જમીન, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતોનો સમાવેશ થાય છે. અને આ ડેટાબેઝ તૈયાર થઈ ગયા પછી ખેડૂતોને યોજનાઓનો લાભ લેવા માટે વારંવાર દસ્તાવેજો રજૂ કરવાની જરૂર નહીં પડે. અન્નદાતા કાર્ડના ફાયદા જોઈએ તો સરળતાથી સરકારી યોજનાઓનો લાભ. આ કાર્ડથી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ અને અન્ય કૃષિ સંબંધિત યોજનાઓનો લાભ સરળતાથી અને ઝડપી મળી શકે. ડેટાબેઝ દ્વારા ચકાસણી. જ્યારે ખેડૂતનો ડેટાબેઝ તૈયાર થશે ત્યારે અધિકારીઓ માટે તેમની પાત્રતા ચકાસવી સરળ બનશે, જેથી ગેરલાયક વ્યક્તિઓને યોજનાનો લાભ નહીં મળે. વહીવટી પ્રક્રિયામાં ઘટાડો. કાર્ડની મદદથી ખેડૂતોની યોજનાઓ માટે વારંવાર અરજી કરવાની અને દસ્તાવેજો સબમિટ કરવાની જરૂરિયાત ઓછી થશે. સૌથી પહેલા એક બ્રાઉઝર ઓપન કરી લો અને એમાં ટાઈપ કરો ફાર્મર રજીસ્ટ્રેશન. ત્યારબાદ તમને ઓફિશિયલ એક વેબસાઇટ જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે, ઓફિશિયલી અને ફાર્મર. તો આપણે ફાર્મર સિલેક્ટ કરી લેવાનું છે. તો ત્યારબાદ મોબાઈલ નંબર છે, પાસવર્ડ છે અને નીચે આપેલા કેપ્ચા કોડ તમારે એન્ટર કરીને લોગિન કરી લેવાનું છે. અને જો આ તમને પાસવર્ડ ખ્યાલ ના હોય તો ઓટીપી નું ઓપ્શન સિલેક્ટ કરીને તમે લોગિન કરી શકો છો. લોગિન કર્યા બાદ આ ટાઈપનું તમને જોવા મળે છે, જેમાં તમારી યોર કેવાયસી ડિટેલ એઝ બિલોમાં તમારી સંપૂર્ણ માહિતી તમને નીચે જોવા મળશે. ચેક એનરોલમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરીને તમે એ પણ જોઈ શકો ફાર્મર આઈડી માટે તમને એપ્રુવલ મળવામાં આવેલી છે કે નહીં એ પણ તમે જોઈ શકો છો. જો એપ્રુવલ મળવામાં આવેલ છે તો એ તમને જોવા મળશે એપ્રુવલ. અન્નદાતા કાર્ડ ડાઉનલોડ કરવા માટે વ્યૂ માય ઇન્ફોર્મેશન પર ક્લિક કરવાનું છે. ત્યાં તમારી સંપૂર્ણ ડિટેલ તમને જોવા મળશે. કોન્ટેક્ટ ડિટેલ્સ છે, ફાર્મર ડિટેલ્સ છે અને નીચે સ્ક્રોલ કરતા તમારે જમીનની વિગતો છે, બેંકની વિગતો, તમામ ડિટેલ તમને અહીંયા જોવા મળે છે. તો અહીંયા તમારે ડીવીસી નામ એન્ટર કરવાનું છે. ત્યારબાદ સર્વે નંબર સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યારબાદ જનરેટ અન્નદાતા કાર્ડ પર ક્લિક કરવાનું છે. તો આ છે તમારું અન્નદાતા કાર્ડ. અહીં તમારી સંપૂર્ણ ડિટેલ જોવા મળશે, જેમાં ફાર્મર આઈડી છે, ફાર્મર નેમ છે, આઈડેન્ટિફાઈ નેમ છે, જેન્ડર છે, જન્મ તારીખ છે, રેસિડેન્શિયલ છે, પછી તમારું એડ્રેસ છે અને જે બાજુમાં ક્યુઆર કોડ આપેલો છે એ ક્યુઆર કોડને સ્કેન કરતા તમારી સંપૂર્ણ ડિટેલ તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે જે કોઈ પણ સર્વે નંબર સિલેક્ટ કરેલો હશે એ સર્વે નંબર તમને જોવા મળશે અને સર્વે નંબરનો પણ તમને ક્યુઆર કોડ આપવામાં આવેલ છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો.